ગીર સોમનાથના ત્રિવેણી સંગમ ખાતે મોટો વિવાદ, બાળકોની દફન વિધિની જગ્યા બંધ કરાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સોમનાથ ટ્રસ્ટે માટી નાખી જગ્યા બંધ કરી હિન્દુ સેવા સમિતિએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। સ્મશાન તાત્કાલિક ફરી શરૂ કરવા માંગ કરવામાં આવી છે અથવા નવી વૈકલ્પિક જગ્યા ફાળવવા રજૂઆત કરવામાં આવી છે। વિવિધ સમાજના આગેવાનો પણ આંદોલનમાં જોડાયા। માંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તો એક મહિનાથી આ બુરવાની કામગીરી ચાલી રહી છે, જેને લઈને અમે સમસ્ત હિન્દુ સમાજ વતી આજે કલેક્ટરને આવેદન આપ્યું છે અને તાત્કાલિક આની અમને ઉકેલ આપે એવી રજૂઆત આવેદનપત્રમાં લખેલી છે। વધુમાં એવું પણ જણાવેલું છે કે જો આ 3-4 દિવસમાં આનો ઉકેલ નહીં આવે તો સમસ્ત હિન્દુ સમાજ ભેગા મળી અને ઉગ્ર આંદોલન તરફ પણ પ્રેરાશે, એવું પણ એમાં ઉલ્લેખ કરેલો છે।